પણ ઈ ઘડિયાળ પાછી પડે પણ ઈ ન પડે. તમારી ઘડિયાળ બંધ થાય પણ ઈ ઘડિયાળ બંધ ન થાય. બા હા આ જૂની ઘડિયાળ છે, આ પેલા ઘડિયાળ બધા કઈ રીતે જોતા ઈ તો મને સમજાવો. આ ઘડિયાળ છે ને એને સાવી ભરવી પડે. સાવી ભરવાની હોય. સાવી ભરવાની. હા પછી એના અહીંયા ડંકા મળે પડવા. 5 માથે મેલ્યો તો 5 ના ડંકા પડે, 5 ડંકા પડે એટલે એમ માનવાનું કે આ 5 વાગ્યા. અલાર્મ કહેવાય એમ. 5 આમ આ અલાર્મ મળે વગાડવા. કલાકે ને કલાકે હા 6 વાગ્યા હોય 6 ડંકા પડે. 6 ડંકા પડે, 7 વાગ્યા હોય તો 7 ડંકા પડે. આપણે ગણી લેવાના. કોઈ અભણ હોય તો એટલે આમ ગણતા જાય એટલે એને ખબર પડે. ઠીક, આમ ન ખબર પડે. બરાબર. આ જૂનવાણી કહેવાય ઘડિયાળ. અમે તો કાંઈ કોઈ ઘડિયાળ ભાળી નહોતી. અમને નહીં? કાંઈ ખબર પડે નહીં. અમે તો સવારે ઉઠી વહેલા તે સાંદવડા માથે અમે તો સાંદવડા માથે હાલીએ કે આટલા વાગ્યા છે. આ સાંદવડું હવે ઉગી ગયું, મોટો તારો ગયો એટલે અમે ઊભા થઈ જઈએ. બરાબર. સમજ્યા? તે સિવાય અમે નકર તો ખબર પડે નહીં. પછી અટાણે ઉનાળામાં હાથરેય માથે રાત હોય. હાથરે ઉનાળામાં ત્યારે હાથરે માથે રાત હોય. હાથરે ઉગે ને 7 સાંદવડા હોય. એમાં 6 દેખાય ને એક તો હાવ જૂનું એવું દેખાય એટલે એને હાથરે કહેવાય. ઈ નમી જાય, આમથી ઉગ્યું હોય ને આમ નમે એટલે એમ જાણવું કે હવે આટલા વાગ્યા છે, હાલો હવે આપણે ઊભા થઈ જઈએ. અને શાળામાં હૈણું માથે રાત. શાળામાં હૈણું ઉગે ઈ 3 સાંદવડા એક લાઈનમાં 3 સાંદવડા હોય. એને હૈણું કહેવાય. આમથી ઉગમ ઉગે અને આમ આથમણી નમે એટલે આપણે ઊભું થઈ જવું કે ભાઈ આટલી આપણા ખોડા માથેથી નીચે ઉતરી ગઈ એટલે આપણે ઊભા થઈ જઈએ. એ સાંદવડા માથે અમે હાલતા. બરાબર. નકર તો ખબર પડે નહીં. આપણે જોઈ લઈએ કે આટલું જ તારું ગયું છે. બપોરે દેશી નળિયા હોય અને જોઈએ કે આટલા વાગ્યા છે. એ સાંદવડું આયા કણે આવે કે સાયા ઓસરીના પાર હેઠા જાય એટલે ખબર પડી જાય કે આટલે સાયા આવ્યા, 11 થયા છે. એટલે આ સાંદવડું આવ્યું, હવે 10 થયા છે. આટલો ટાઈમ ગયો છે, આપણે રાંધવાનો ટાઈમ થયો છે. આટલા જ વાગ્યા એટલે એટલા જ વાગ્યા હોય, એમાં ફરે નહીં. હા, વાહ ભાઈ વાહ. એનો ટાઈમ ન ફરે. તો ટૂંકમાં આ ઘડિયાળ નહોતી ત્યારે તમે એમને ટાઈમ ઉપર હાલતા? આ ટાઈમ ઉપર જ હાલતા. હવે ઘડિયાળ ઉઠ્યું, પેલા ક્યાં ઘડિયાળ હતી? હા બરાબર છે. પેલા કઈ ઘડિયાળ નહોતી. ઈ હાથી આ ફરે પણ ઈ ન ફરે. સાંદવડા ન ફરે, આ ફરે. અને ચોમાસામાં મેઘમાળા, એનું કુંડાળું હોય મોટું, પારણ ઘોડે એમનો માળા હોય પારણ ઘોડે. એને જેને ખબર પડતી પેલા માણસો ને, અટાણનો કોઈને ખબર પડે. બરાબર. તો અત્યારે તો અમને એ મેઘમાળામાં ને એ કુંડાળામાં ને એમાં અમને હાસુ કા ખબર કોઈને નથી. ન ખબર પડે. બરાબર. હા, તો તમે તમારા વડીલોને પૂછીને આમાં કમેન્ટ કરજો, જે બા વાત કરી રહ્યા છે એ સાચી છે કે ખોટી. બરાબર ને બા? હા, જે જૂના માણસો હોય છે એને બધી ખબર રહેશે. ખબર જ હોય ને હા બરાબર છે. કે કેને હાથરોઈ કહેવાય, કેને હૈણું કહેવાય, કેને મેઘમાળા કહેવાય, કેને કાતીડો કહેવાય. કાતીડો હોત હોય મોટો, એમ લુલખો હોય, ઝગમગ ઝગમગ થતો હોય, એની માથે હોત રાત હોય. હા, એ પેલાના ગૌઢિયા હોય ને એને બધી ખબર હોય. બરાબર. અત્યારના કોઈને ખબર ન પડે શું કહેવાય. એ તમને ન અટાને ખબર પડે. તમને તેમ આબમાં જોવો કે નકરું સાંદવડું છે. લ્યો, આબમાં ક્યાં દેખાય છે? નંબર જ છે આંખમાં. નંબર હોય ને ન હોય ને એને બધાને દેખાય તો ખરું ને. કોઈ ખબર જ નથી પડે નહીં એટલે શું કરવું? તારોડિયા છે. હવે કાંડે ઘડિયાળ હોય, કામ કરીને આમ જોઈ લે, લ્યો આટલા વાગ્યા છે, આટલા વાગ્યા. પણ ઈ ઘડિયાળ પાછી પડે પણ ઈ ન પડે. તમારી ઘડિયાળ બંધ થાય પણ ઈ ઘડિયાળ બંધ ન થાય. મિત્રો, કાંતામાની વાતો જૂના સંભારણા માણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમારી સાથે જોડાઈ જજો. ફરી મળીશું આવી જ નવી વાતો સાથે. આભાર.